જય માતાજી મિત્રો, જય ગૌ માતા. તો આજે અમે તમને બતાવીશું ગાય અને રેડ રણચી ટાઈપની તબરાવે. તમે જોઈ શકો છો આપણે ગાયને સૂકી મેળ દીધી એટલે ગાય ચીવી અને રેડલા પાણી છે. એટલે ધબરાવાળું રેડલું આપણે પહોંચી રાખ્યું, પણ રેડલું જેટલું તાકાત કરીને ધાવવા માટે જેટલી તાકાત કરે છે તમને વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ. એ ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આપણી ગાય જે ટાઈપની જો દોવાની હોય છે એ પણ તમને વિડીયોમાં બતાવવાનું છે, તો વિડીયો પૂરો જોજો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો રેડલું છું શાંતિસર ધાવે છે. તો મિત્રો તમને આગળ પણ બતાવીશું ગાય દોવે. તમે જોઈ શકો છો મિત્રો, તો આપણે ગાય દોવાની છે થોડીક વારમાં, એટલું થૂકતા આવે એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે ગાય દોવાનું ચાલુ કરી નાખ્યું છે. ગાય દૂધ આપે છે. ગાય દો એટલે ચી ટાઈપનું દૂધ આવે, દૂધ પણ કેટલો દૂધનો ફાયદો પણ થાય. તમે જોઈ શકો છો રેડલું છું શાંતિસર છે પાહીન. ગાય પોધી રાખવી પડે, ગાય એમને દોવા ના થાય, રેડલું છોડવું પડે. પણ આપણે રેડલું એવું છે ને વચીતર, આપણું રેડલું એવું વચીતર છે ને કે રેડલાને પોધ્યું રાખવું પડે. ગાય છૂટી ગમે તેમ દોવા દે. અમારે પાણીઓ આવ્યો ને એનો એ પણ દોવે તો એને પાટું નહીં સોડતી, કારણ અમુક ગાય તો પુહાકા કરી નાખે, પાડા સોડે, કોઈ બે હવાય ના દે જીવ તેવલ. આખું હું પાણી શૂટિંગ કરું તો ગાય હલે છે સચ. ગમે તેમ ગાયના આજુબાજુ ફરો, ગાય કોઈ નહીં કરતી. તમે જોવા મિત્રો, એના છોકરા એના પાસે રમે. ગાય દોતો તારે જો એમને તો ગાય પાસે ગાય મારે છે. ગાયને દોવાનું હોય ત્યાં તો ગાય કશું કરતી નહીં દોવા સારું, દોરાવા સારું તો કાંઈ કરે નહીં. ગાય અમારી એવી ગાય છે લાડકભાઈ, કે બીજી ચીક હોય તો મારે ચીવી. તમે જુઓ મિત્રો, દૂધ આપણે દોવા એનો ફાયદો જેટલો, ચા બને, જેટલું બીનું બને, દૂધમાં માવો બને, શરીર માટે સારું, કોફી બને, ચા બને, જેટલા વિના કોમમાં આવે દૂધ. તો ડેરી એમ પાઇપ આ બને તે બને, કેટલી વિની આઈટમો બને. આપણને એટલું વસ્તુની ખબર નથી આટલું દૂધમાં બને. લો એટલું દૂધમાં બને, મોખણ, ચી, આ બધું દૂધથી બનવાવાળું આઈટમ છે. ઘરે ગાય તો લાવી દેજો, ગાયની સેવા થાય ને ઘરે દૂધ ચા મૂકવામાં આવે. જો મિત્રો આ એનું રેડલું જ છે જે બતાવીને તમને પહેલી, એની જ રેડલી છે એ ગાયની જ. જો મિત્રો આ પણ છે ઊભી છે શાંતિ સર. આપણે પ્યાસ છે પાડો છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું આજે. તમે જુઓ તો જો મિત્રો ગાય દોવાનું કામ ચાલે છે. ગાય દોવા માટે તો કોફ આવી જાય. આ સાઈડ આપણે પાડો શાંતિસર ઊભો છે. રેડલું છે રેડલાને પછી તપરાવાનું તો છે જ. દૂધ તો આપણું આ તપેલી ભરાઈ ગઈ છે. તમે જુઓ જેટલું દૂધ આવ્યું ગાય, 100-150 રૂપિયાનું દૂધ વેખાતું એ દૂધના 100-150 રૂપિયા તો આવે જ આપણે મિનિમમ 150 જેવા. તો ચાલો મિત્રો, રેડલું હવે તો આવે છે આપણે પાણી જતી છે ગાય તવરાવે છે. જો એટલું જો શાંતિ છે આવેલું છે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો. એટલું તો આવે પણ તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ અમે. તો એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલા સારું તો લાઈક કરજો. તમે જોઈ શકો છો મિત્રો, આવું તમને કોઈક જ વિડીયોની અંદર એટલું તાતું બતાવશે મિત્રો. આપણે તમને કાંઈ બીમાર ગાય લોટ બતાવી, પણ આવી સાચી ગાય કોક દાડો બતાવી ના. અમારા ઘરની ગાય છે, આપણે કાંઈ તમને ગૌશાળાની ગાય બતાવે છે, ઘરની ગાય ભેંસનું કોક દાડો બતાવે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તમે જુઓ મિત્રો, કાયમ જોવા મળશે નહીં એવું બધું. તમે જોઈ શકો છો એક અમારા જયુબ કરીને નામ છે પાડોશી, એ આવ્યા છે વિડીયોની અંદર, એ પણ તમને બતાવીશ. તો મિત્રો આપણે ગૌશાળાનું શૂટિંગ પણ લીધું છે આ વિડીયોમાં, જે તમે જોઈ શકો છો લીલી ઘાસ કટિંગ કરીને નાખેલી છે. ગાય જોઈ શાંતિ છે ખાય છે બધી, એ પણ તમને વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છે. લીલું ઘાસ હોય જે ખાય એ જોઈ શકો છો. જેટલી ગાયો જેવી ખાઈ રહી છે બધી બિંદાસથી. ગાય માટે ઘાસ ચારો છે લીલી છે, ખાઈ એના પાસે તો લોટ ખાવા છે નહીં, એના પાસે કાંઈ નથી. ભૂખી તરસી ગાયું રે બજારમાં રાખતી ગાવડા. જો મિત્રો આવી ઘાસ હોય તે એ પણ વિડીયોમાં બતાવી રહ્યા છે ગાયું ખાઈ. જો એટલે જો શાંતિ છે ખાઈ રહ્યા બધા ભેગા. આ સાઈડ ગાયું છે આપણે મોટો સેટ બનાવેલો છે, એની અંદર નાખી શકાય એમ જોઈ શકો છો મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ ઓનલી ફોર, બીજું કોઈ નહીં.
જય માતાજી મિત્રો. તો એટલે આપણો વિડીયો આટલે પૂરો કરીશું. છોકરા એટલે બતાવી દઈશું એક બે. જો મિત્રોની હાલત છે રેડલાની.